દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે પાલનપુર ખાતે 89.10 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું। આજરોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 58 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 પર LC 165 પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું। રેલવે ઓવરબ્રિજની તકતીનું અનાવરણ તથા બ્રિજના લોકાર્પણ વિધિ કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ લોકાર્પણ કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા બ્રિજના પાલનપુર અપ્રોચથી એલિવેટેડ રોટરી સુધીનું નિરીક્ષણ કરાયું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે આજે પાલનપુર શહેર, આબુ રોડ અને અંબાજી ત્રણેય દિશામાં જઈ શકાય એવા 20 કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખાસ કરી રેલવે ફાટકના કારણે થતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। આ રેલવે ઓવરબ્રિજ માત્ર પાલનપુર શહેરના લોકો માટે નહીં પરંતુ અહીંથી પસાર થતા ગુજરાત અને રાજસ્થાનના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ભારત સરકાર અને રાજ્ય સરકારની મદદથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હોવાથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાની સમસ્યા હલ થાય તે માટે સઘન પ્રયત્ન કર્યા છે। આ ભવ્ય પુલના નિર્માણથી આવનાર સમયમાં અહીંયા થતા ટ્રાફિકમાંથી છુટકારો મેળવી શકાશે। બનાસકાંઠામાં રાજ્ય સરકાર દ્વારા અનેક વિકાસના કામો થઈ રહ્યા છે, જેના કારણે બનાસને વિકાસની અનેક નવી ભેટો મળી રહી છે। પાલનપુરમાં નિર્માણ પામેલા ઓવરબ્રિજ પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બનાસવાસીઓને અનમોલ ભેટ છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ રેલવે બ્રિજ 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળા દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે, જ્યારે ગુજરાતનો પ્રથમ અને ગુજરાત પર થ્રી-લેન એલિવેટેડ બ્રિજ છે। આ બ્રિજના નિર્માણમાં 3600 મેટ્રિક ટન લોખંડ અને 16,000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાય છે। આ બ્રિજના લોકાર્પણથી લોકોને અવરજવરથી સુવિધા સાથે ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે। આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાય મકવાણા, પ્રાંત અધિકારી શ્રી માર્ગ અને મકાનના કાર્યપાલક ઇન્જિનિયર શ્રી અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો આપણા માન્ય મંત્રી શ્રી પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહભાઈએ જે આખી ડિટેલ માહિતી આપી છે, આપ સૌ જાણો છો કે 160 કરોડ કરતા વધારાના ખર્ચે આ પુલ 2 કિલોમીટર કરતા વધારે લાંબો અને ત્રણેય દિશાની અંદરથી પાલનપુર બાજુ આવી શકાય, શહેરમાં પણ જઈ શકાય, અંબાજી પણ જવાય અને અહીંયા આબુ રોડ પણ જઈ શકાય। ખાસ કરીને રેલવેની સમસ્યા હતી, દર અડધા કલાકે એક રેલવે આવે અને ટ્રાફિક ફાટક બંધ થઈ જતું, એટલે રોજનું 20 વખત કરતા વધારે અહીંયા રેલવેના ફાટક બંધ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી, લોકોને પણ હાડમારી પડતી। એનો પણ ઉકેલ આવશે અને અંબાજી બાજુ જવાનું અને માઉન્ટ આબુ બાજુ જવાનું, ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું જે ટ્રાફિક છે એને પણ સરળતા રહેશે। ભારત સરકારે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારને મદદ કરી આ પુલ માટે, એટલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેનો આજના તબક્કે આપણે આભાર માનીએ। માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે બહુ હેતુ એ આ પુલ છે, માત્ર પાલનપુર પૂરતું જ નહીં, પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકો માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું આ પુલ થશે। ડિઝાઇનની દ્રષ્ટિથી પણ 70 મીટર જેટલો ઊંચો આ પુલ એ દેશની અંદર કદાચ પ્રથમ છે, એટલે નાવીન્ય પણ લાગે છે બધાને। ડિઝાઇનની દ્રષ્ટિથી પણ એક અદ્ભુત બનાવવામાં આવ્યો છે। લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે કરેલા કામને હું પુનઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સખત બનાસકાંઠાની ચિંતા કરીને બનાસકાંઠાનો ટ્રાફિક કેવી રીતે હલ થાય એના માટે ભૂતકાળમાં આ સરસ એક વ્યવસ્થા કરી હતી। આજના દિવસે માં અંબે આજે માં અંબેના રથનું પણ
કલેક્ટરશ્રીએ તો આગળ ઉદઘાટન કરાયું અને એની સાથે સાથે આજે પવિત્ર દિવસે આદરણીય અમારા અધ્યક્ષ મુરબ્બી શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે આજે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પુલ વિશે આપ સૌ જાણતા હશો કે આ ભવ્ય પુલ છે. 2.2 કિલોમીટર એટલે તમે અંબાજી તરફનો જે વાહન વ્યવહાર છે, આ બાજુ પાલનપુર ને આ બાજુ આબુ રોડ, ત્રણેયને જે સંકલનમાં જબરજસ્ત ભીડ થતી હતી એના કારણે બહુ સમસ્યા હતી અને એ સમસ્યા આખી દૂર થશે. એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર આપણા અંબાજીનો વિકાસ થાય, આપણા બનાસકાંઠાનો વિકાસ થાય, એ તરફના અનેક પ્રકારના કામો આજે બનાસકાંઠામાં ચાલી રહ્યા છે. આજે પીડબ્લ્યુડી મારફત પણ 400 કરોડ રૂપિયાના રોડ હમણાં નવા મંજૂર કરવામાં આવ્યા છે અને ભૂતકાળના પણ અનેક પ્રકારના કરોડોના કામ આજે ચાલી રહ્યા છે. આવનાર સમયમાં જે ટ્રાફિક આપણે અહીંયા આગળ જામ થાય છે, મને ચોક્કસ ખાતરી છે કે એ ટ્રાફિક કોઈ પણ સંજોગોની અંદર ટૂંક સમયની અંદર જ એ હલ થશે. આજે આ પુલ ખુલ્લો મૂકતા અને આ બધા જ અમારા અહીંયા આગળ બધા અમારા જે આગેવાનો છે એ બધા આગેવાનો હાજર રહીને ખરેખર આ સમસ્યાનો દૂર થાય એ માટે અંબાજી આજે પદયાત્રી પણ અહીંથી જે ચાલી અને એમના માટે પણ એક સરસ વ્યવસ્થા થઈ છે. તો હું ખૂબ ખૂબ આપ સૌ વતી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બનાસકાંઠાના જે કાર્યક્રમો આપણે જે કાર્યો થાય છે એ બદલ આદરણીય આ ગુજરાત